નિર્માણ કાર્ય દરમિયાન જે કામગીરી થઈ રહી હતી તેમાં વટવામાં આ નિર્માણ કાર્ય દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે। આ દુર્ઘટના અંતર્ગત રાતના સમયે ખાસ કરીને બે પિલર વચ્ચેના સ્લેબને જોડતી જે ક્રેન છે તે અચાનક તૂટી પડતા નિર્માણ કાર્ય પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। અત્યારે આપ જોઈ રહ્યા છો સવારના સમયે પણ સૌથી મોટા કામગીરી અંતર્ગત ખાસ કરીને જે ક્રેન પડી છે તે રેલવે ફાટક ઉપર પડી છે તેને હટાવવાનું કામ હાલ પૂર ઝડપે ચાલી રહ્યું છે। સૌથી મહત્વની વાત છે કે રોપડા ગામ પાસે ચાલી રહેલી બુલેટ ટ્રેનના બ્રિજ નિર્માણ કાર્ય દરમિયાન બે પિલર વચ્ચે જે સ્લેબ જોડવામાં આવે છે તે ક્રેન અચાનક જ તૂટી પડી અને તેને કારણે આ આખો માહોલ સર્જાયો। જોકે રેલ વ્યવહાર મોટા ભાગે પ્રભાવિત થયો છે। આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન અને તેની સાથે સંપૂર્ણ રીતે રદ કરાયેલી ટ્રેનનું લિસ્ટ પણ રેલ વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। શતાબ્દી એક્સપ્રેસ, કર્ણાવતી એક્સપ્રેસ સહિતની તમામ જે વડોદરા અને મુંબઈ તરફ જતી ટ્રેનો છે તે મોટા પાયે પ્રભાવિત થઈ છે। અત્યારે આપ જુઓ છો સ્થળ ઉપર જ વટવા પાસે ખાસ કરીને જે ક્રેન તૂટી પડી છે તેને હટાવવા માટે ખાસ કરીને કામગીરી ચાલી રહી છે। આ ક્રેન કેવી રીતે હટાવવામાં આવશે, લગભગ 1 થી 2 કલાક જેટલો સમય લાગે તેવું પણ અહીં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। 1 થી 2 કલાકના સમય બાદ ખાસ કરીને આ જે ક્રેન છે તેને હટાવવામાં આવશે। ત્યારબાદ ખાસ કરીને જે ફાટક છે તેને અસર થઈ છે તો તેને પણ રેલવે ફાટકને પણ તેની પણ મરમ્મત કરવામાં આવશે। સ્થળ ઉપર આપ જોઈ રહ્યા છો પોલીસ અધિકારીનો કાફલો પણ અહીં પહોંચી ચૂક્યો છે। સાથે જે મેટ્રો બુલેટ ટ્રેનના જે તમામ કર્મચારીઓ છે તે પણ અધિકારીઓ સહિત સ્થળ પર હાલ જોવા મળી રહ્યા છે।